મહત્વના સમાચાર સુરતના નાસીનગરમાં ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકા કચેરીમાં મીડિયાની ટીમ પહોંચી હતી। એસએમસી કચેરીમાં માર્શલ દ્વારા પત્રકારોને રોકવામાં આવ્યા। માર્શલ્સ અને પત્રકારો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા। દ્રશ્યો ટૂંક સમયમાં આવશે। આ ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો છે કે જેમાં જે જગ્યાનું ડિમોલિશન કરી દેવાયું છે અથવા તો તેની નજીકમાં જે બિલ્ડિંગ બની રહ્યું છે તેને લઈને એકને ખોડ અને એકને ગોળ જેવી સ્થિતિ છે। હજુ પણ સુરત મહાનગરપાલિકાના કમિશનરને ખબર નથી ડિમોલિશન કોણ કરી ગયું। સુરત મહાનગરપાલિકાના કમિશનરે હાથ ખંખેરી નાખ્યા। ગૃહ રાજ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના શહેરમાં આટલું મોટું કાંડ થઈ ગયું। તમામને ગાંધીનગરનું તેડું આવ્યું। સવાલ સીધો છે કે બિલ્ડર માટે શું રસ્તો કરી દેવાયો? રાતોરાત ડિમોલિશન થઈ જાય અથવા તો જે સોપારી ફોડાય છે અધિકારીઓ અને પોલીસ વચ્ચે અથવા તો એક અટકીબાજો વચ્ચે કે જેને આનાથી ફાયદો થઈ રહ્યો હશે તો આ પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે। હવે બધું જ સામે છે પરંતુ હજુ સુધી સુરત મહાનગરપાલિકા પાસે જવાબ નથી કે ડિમોલિશન કોણ કરી ગયું। વિનુ મોરડિયા ધારાસભ્યએ અગાઉ કહ્યું હતું ત્યારથી વિવાદ થયો હતો કે આ ડિમોલિશન મહાનગરપાલિકાએ નથી કર્યું। કોઈ પણ અધિકારીના ઓફિસમાં જાઓ તો માર્શલ સાથે મોકલવામાં આવી રહ્યા છે। સતત ગુંડાગર્દી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દ્રશ્યો સુરતથી। मीडिया में पॉजिटिवली જ્યારે શહેર માટે આપ વિચાર કરી રહ્યા છો તો અમે પણ વહીવટમાં બેસીને વિચાર કરી રહ્યા છે। તો સહકારની અપેક્ષા રાખું છું અને થોડું શાંતિ રાખવા માટે અને થોડું પેશન્સ રાખવા માટે આપ સૌને વિનંતી કરું છું। એ નિયમ મુજબ ચોક્કસ કરીશું। નિયમ મુજબ ચોક્કસ જેટલું વહેલામાં વહેલી તકે થશે। તો આ દ્રશ્યો છે। કમિશનર સાહેબ પાસે જવાબ હતો પણ ગોળ ગોળ જવાબ હતો। સમયસર નિયમ મુજબ વૈકલ્પિક વ્યવસ્થા પણ નિયમ મુજબ શું ડિમોલિશન થયું છે સૌથી મોટો સવાલ એ છે। ન તો કોઈ ધારાસભ્ય બોલવા તૈયાર છે। સાંસદ જે બિનહરીફ ચૂંટાયા દલાલ કેમ કે એકમાત્ર બેઠક હતી સુરતની જ્યાં ચૂંટણી ન થઈ તે પણ બોલવા તૈયાર નથી। ધારાસભ્યો બોલવા તૈયાર નથી। કોર્પોરેટર મ્યુનિસિપલ કમિશનર બોલવા તૈયાર નથી। આ અંદરના દ્રશ્યો છે। એવી તો શું નોબત આવી કે ઝપાઝપી કરવી પડે? સવાલ જ તો પૂછાઈ રહ્યો હશે પણ આ સવાલનો જવાબ નથી। સુરતના બહુ ગાણા ગવાય છે। બધું જ દુરસ્ત છે। બધું જ ફૂલ ગુલાબી છે પણ એક પ્રોજેક્ટને સફળ બનાવવા આક્ષેપ મુજબ જે રીતે 100 થી વધુ મકાનો પાડી દેવાયા કોને પાડ્યા તેનો જવાબ ડાયમંડ સિટી સુરતના એક પણ ડાયમંડ જેવા અધિકારી કે ધારાસભ્ય કે સાંસદ કે નેતા પાસે હજુ સુધી નથી। પરંતુ અધિકારીઓ છે શું કરો છો? કાયદેસર છે આ રીતે મીડિયા દાદાગીરી કેમ? મહિલા લાગી જશે તો જવાબદારી કોની? ઈજાઓ થશે તો જવાબદારી કોની? मेयर क्या मेयर मेयर क्या है? मेयर ने नीचे उतारो। गाड़ी आगे नीचे। मेयर गाड़ी जो है